તાપીના નિઝર તાલુકામાં ખાતર માટે ખેડૂતોની લાઈન લાગી। રૂમકી તળાવ ગામમાં ખેડૂતો વહેલી સવારે 4 વાગ્યાથી ખાતર માટે લાઈનોમાં ઊભા રહેલા જોવા મળ્યા। ખાતર નહીં મળે તેવા ભયથી વહેલા તે પહેલાના ધોરણે ખેડૂતો લાઈન લગાવીને ઊભા રહેવા મજબૂર બન્યા છે। ભરૂચથી સમાચાર। ભડકોદરા ગામે પાણીની ટાંકી તૂટી પડી। પાણીની ટાંકી તૂટી પડતા અફરાતફરી મચી ગઈ। ટાંકીના સમારકામ દરમિયાન ઘટના બની। અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ સ્થિત આદિત્યનગર રો હાઉસમાં આવેલ પાણીની ટાંકી અચાનક તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ઘટના સમયે ટાંકી પર મરામતનું કામ ચાલી રહ્યું હતું ત્યારે જ ટાંકીનો ભાગ ધરાશાયી થતા આસપાસના રહેવાસીઓમાં ભય ફેલાયો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ ટાંકી જૂની અને જર્જરિત હાલતમાં હોવાથી આ ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે। ટાંકી પંચાયત દ્વારા રિપેર કરવામાં એનું કામગીરી ચાલુ હતી, પણ ચાલુ કામમાં એની સમસ્યા જ એટલી ગંભીર હતી કે પાણીની ટાંકી ક્યારે પણ પડી જાય એની પરિસ્થિતિ એવી નથી કે ઊભી રહી શકે ત્યાં ને કામ કરતાની સાથે જ એ પડી ગઈ છે। એનું કામ ચાલુ હતું ત્યારથી। ગુજરાતમાં આજે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ યોજાઈ રહી છે। વકીલાતની પ્રેક્ટિસ માટે આ પરીક્ષા પાસ કરવી ફરજિયાત હોવાથી રાજ્યભરના હજારો કાયદા સ્નાતકો માટે આ પરીક્ષા મહત્વની બની છે। ગુજરાતમાં 8,000થી વધુ ઉમેદવારો પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે। ખાસ વાત એ છે કે ઉમેદવારોને પરીક્ષા દરમિયાન બેર એક્ટ સાથે લઈ જવાની મંજૂરી આપવામાં આવી છે। કેટલાક ઉમેદવારો તો પોતાની સાથે 20થી 25 પુસ્તકો લઈને પરીક્ષા કેન્દ્ર પહોંચ્યા હતા। અમદાવાદમાં પરીક્ષાને લઈ ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આ તરફ બાર કાઉન્સિલે પરીક્ષા કેન્દ્રો પર તમામ વ્યવસ્થાઓ કરી છે જેથી ઉમેદવારોને કોઈ અગવડતા ન પડે। નવા કાયદા અને જૂના કાયદા બી છે જ અને જે સબ્જેક્ટ છે 21 સબ્જેક્ટને અરાઉન્ડ છે અને 100 માર્કનું પેપર હોય છે અને 3 કલાકનો ટાઈમ હોય છે। પુસ્તકોમાં તો ઘણા બધા લોકો લઈને 30, 40 બુકો બી લઈને આવે છે। લેવાવાળા 20 બુકો લઈને બી આવે છે। ડિપેન્ડ છે કે કોણ કેટલી બુક લઈને આવે છે। ટ્રોલી બેગ લઈને આવીએ છીએ। હા, ઘણા લોકો ટ્રોલી બેગ લઈને પણ આવે છે। સમાચાર સુરતથી। રાષ્ટ્રીય પ્રાણી વાઘની પજવણી સરથાણા ઝૂનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। સૂતેલા વાઘ પર યુવકે પથ્થર ફેંક્યો। પોલીસ અને પાલિકા માટે તપાસનો વિષય છે। સુરતનો આ વિડીયો હોવાની જાણકારી છે। રાષ્ટ્રીય પ્રાણી વાઘની પજવણી કરવામાં આવી છે। સરથાણા ઝૂનો આ વિડીયો જે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। અહીં કઈ રીતે વાઘ સૂતો હતો અને તેની ઉપર યુવક પથ્થર ફેંકતા નજરે પડી રહ્યો છે। ખરેખર જો આ વિડીયોમાં સત્યતા હોય તો પોલીસે તપાસ કરવી જોઈએ અને જે સંચાલકો છે તેઓ આખરે શું કરી રહ્યા હતા સરથાણા ઝૂમાં તે પણ તપાસનો વિષય છે। કારણ કે આ યુવક જે વાઘ પર પથ્થર ફેંકી રહ્યો હતો, વાઘ સૂતેલો હતો અને તેની ઉપર આ યુવક પથ્થર ફેંકી રહ્યો છે। ભાવનગરથી સમાચાર। શેત્રુંજય ડુંગર પર ફરી સિંહ જોવા મળ્યો। શેત્રુંજય ડુંગર પર સિંહની લટારનો વિડીયો વાયરલ થયો છે। ડુંગર પરના પગથિયા પર સિંહ આવી ચડ્યો। સિંહ જોવા મળતા યાત્રિકોએ યાત્રા થંભાવી। સ્થાનિક યાત્રિકોએ રસ્તો થોભાવી સિંહને કેમેરામાં કેદ કર્યા। સિંહ યાત્રિકોની બેગ લઈ શેત્રુંજય ડુંગરના જંગલમાં ભાગ્યો। યાત્રિકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા બેગને જંગલમાંથી શોધી કાઢી। સિંહ દેખાયાનો વિડીયો વાયરલ થતા યાત્રિકોમાં ભય વ્યાપ્યો। વન વિભાગ શેત્રુંજય ડુંગર પર પૂરતો બંદોબસ્ત ફાળવે તેવી લોકમાંગ ઉઠી છે। આ વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું। ભાવનગરનો આ વિડીયો છે। શેત્રુંજય ડુંગર પર જ્યારે યાત્રિકો પસાર થઈ રહ્યા હતા, વનરાજાને જોઈને તેઓ પણ અટકી ગયા કારણ કે તેમનામાં પણ સ્વાભાવિક છે કે ડરનો માહોલ હોય। જોકે અહીં આ વિડીયોમાં એ પણ જોઈ શકાય છે કે કઈ રીતે ડાલામથા સિંહ આવે છે અને ત્યારબાદ એક બેગ લઈને અને વન તરફ પ્રયાણ કરે છે। વિસનગરના એક નરાધમે બે સગી બહેનોનું વારંવાર દુષ્કર્મ આચર્યાનો ગંભીર મામલો સામે આવ્યો છે। પીડિત યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી નવીન કાંજીને ઝડપી પાડ્યો। તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ મોટી બહેનને સ્કૂલ જતા આવતા પોતાની કારમાં બેસાડીને ઓળખાણ વધારી હતી અને બાદમાં ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું। યુવતીના ફોટા વાયરલ કરવાની ધમકી આપીને તેણે વારંવાર શોષણ કર્યું। આ દરમિયાન મોટી બહેને પોતાની સગી નાની બહેનને નવીનની ગાડીમાં બેસીને જતી જોઈ હતી, જે બાદ આરોપી નવીને નાની બહેનને પણ મોટી બહેનના બીભત્સ ફોટા બતાવી ધમકી આપી તેની સાથે પણ દુષ્કર્મ આચર્યું હોવાની વાત ખુલી।
આ વાત જાણ્યા બાદ બંને બહેનોએ આરોપી સાથે સંપર્ક તોડી નાખ્યા, જે બાદ આરોપીએ તેમના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. જોકે કોર્ટ દ્વારા આરોપીને 2 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. થોડા સમય બાદ બંને બહેનોને સમજમાં આવતા કે આ ખોટું થઈ રહ્યું છે, તો એ બંને સંબંધ એની સાથે કાપી નાખ્યો. તો આ ઈસમે આના જે ફોટા ન્યૂડ હતા એ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા અને આ વાયરલ થયા ફોટાના સમાચાર વાલીને થતા એ વાલી સાથે બંને સહાયક ફરિયાદી પોસ્ટે આવતા અમે ગઈકાલે ગુનો તાત્કાલિક દાખલ કરી અને આરોપીને તરત જ અટક કરી અને પોલીસની કસ્ટડીમાં લીધેલ છે. ભરૂચમાં ક્રૂડ ઓઇલ મોંઘું થતા એન્જિન ઓઇલમાં 30% સુધીનો મોટો ભાવ વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધની સ્થિતિના કારણે જાણીતી કંપનીઓના ઓઇલના ભાવ ખૂબ વધી ગયા છે. આ ભાવ વધારાના લીધે ગ્રાહકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓનો નફો ઘટીને હવે માત્ર 6 થી 7% જ રહ્યો છે. આના કારણે હોલસેલ વેપારીઓ માટે મોટો સ્ટોક રાખવો મુશ્કેલ બન્યો છે. વાહનો, ટ્રેક્ટર અને મશીનરીનું ઓઇલ મોંઘું થતા ખેતી અને ઉદ્યોગો પર આર્થિક બોજ વધ્યો છે. જો ક્રૂડ ઓઇલના ભાવ આમ જ વધતા રહેશે તો માલસામાનની હેરફેરનો ખર્ચ પણ વધશે. તેના કારણે આગામી સમયમાં રોજિંદી ચીજવસ્તુઓ મોંઘી થવાની પૂરી શક્યતા છે. આમ સામાન્ય જનતા પર મોંઘવારીનો મોટો માર પડી શકે તેમ છે. ક્રૂડ ઓઇલના ભાવ વધવાથી ઘણી તકલીફ પડે છે. ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચી ગયા છે અને ટ્રાન્સપોર્ટરો, રિક્ષા ચાલકો અને નાની મોટી ગાડીઓવાળા ઘણી ઘર્ષણ થાય છે. અમારી સાથે ભાવ એટલા બધા વધી ગયા છે ક્રૂડ ઓઇલના કે જેની કોઈ વાત. 140 રૂપિયા વધારો થઈ ગયો છે અને આવનારા સમયમાં હજુ વધવાની શક્યતા છે. અમારા બસ ચાલકોની અંદર અત્યારે ડિફરન્સ કંપની આપવા અમને તૈયાર છે. કંપની જોડે અમે લોકોએ 3 વર્ષનો પૂરેપૂરો કોન્ટ્રાક્ટ કરેલો હોય છે. હવે કંપની અમને એ 3 વર્ષના ડિફરન્સની અંદર જે આ યુદ્ધના કારણે પેટ્રોલિયમમાં જે ભાવ વધારો થયો છે એની અંદર અમારે અત્યારે એન્જિન ઓઇલ છે, લ્યુબ્રિકન્ટ ઓઇલ છે, એ બધાના ખૂબ જ ભાવ વધી ગયા છે. જે એન્જિન ઓઇલની ટોલ અમને પહેલાં 5500 રૂપિયામાં મળતી હતી એ અત્યારે 8,500-9,000 રૂપિયાની થઈ ગઈ છે. હવે આ બધો ડિફરન્સ અમે કંપની સાથે ડિસ્કસ કરવા માંગીએ છીએ તો કંપનીવાળા અમને તો ના જ પાડે છે. કેમ કે જે એન્જિન ઓઇલ 550 રૂપિયા લીટર મળતું હતું એ આજની તારીખમાં 470 રૂપિયા ભાવ થઈ ગયો છે. રિટેલર પાસે લેવા જઈએ તો રિટેલરો પણ એમ કહે છે કે હવે તમારે એન્જિન ઓઇલ લેવું હોય, કદાચ તમારી પાસે સગવડ હોય તો તમે સ્ટોક કરી લો, કેમ કે હજુ 40 રૂપિયા 30 રૂપિયા વધવાની શક્યતા છે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ખેડૂતો માટે ખુશીના સમાચાર. ગુજરાતથી ચોમાસું માત્ર 400 કિલોમીટર દૂર, તો હજુ 7 દિવસ પડશે વરસાદ. ગુજરાતમાં હવે ચોમાસું બેસવાના ગણતરીના દિવસો જ બાકી છે. તે પહેલા જ મેઘરાજા તેનું ટ્રેલર બતાવી રહ્યા છે. હવામાન વિભાગે 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકશે. 11 અને 12 જૂને પણ પડી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે વીજળીના કડાકા ભડાકા અને મધ્યમ વરસાદની શક્યતા છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદ પડી શકે છે. वाले 7 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है, जिसमें गुजरात रीजन में और सौराष्ट्र और कच्छ में डे 1 और डे 2 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन है. उसके बाद डे 3, डे 4 और डे 5 ड्राई वेदर प्रिवेल करेगा. फिर उसके बाद डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है सौराष्ट्र और कच्छ के लिए.